વિદ્યાર્થી મિત્રો, આપણે ભણીશું વિષય વિજ્ઞાન ધોરણ 9 અને તેમાં જ પ્રકરણ 5 સજીવના પાયાનો એકમ. હવે તમને સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ તો ખ્યાલ જ હશે. સજીવ હલનચલન કરી શકે છે જ્યારે નિર્જીવ હલનચલન કરી શકતું નથી. સજીવ દેહ ક્રિયાઓ કરે છે જ્યારે નિર્જીવ દેહ ક્રિયાઓ કરતું નથી. અને મોટો તફાવત છે કે સજીવ વૃદ્ધિ પામી શકે છે, સજીવનો વિકાસ થાય છે, જ્યારે નિર્જીવનો આવી રીતે કોઈ વિકાસ થતો નથી. હવે આપણે ભણવાનું છે સજીવના પાયાનો એકમ. પાયો એટલે તમને ખ્યાલ જ હશે કે કોઈ ઇમારત બનાવવી હોય તો ઇમારતમાં સૌપ્રથમ પાયો બનાવવામાં આવે છે, તેના દ્વારા જ ઇમારત ઊભી થાય છે. એ રીતે આપણું દેહ સર્જન થાય એના પહેલા એક કોષનું સર્જન થાય છે. તો સજીવના પાયાનો એકમનું નામ શું છે? કોષ. કોષ ક્યાંથી આવ્યો, નામ કઈ રીતે પડ્યું, કોણે શોધ્યું, એ આપણે આ પ્રકરણમાં શીખીશું. હવે કોષ માટે માહિતી મેળવવા માટે કયા વૈજ્ઞાનિકો એમની સાલમાં જૂને પુરાણે ઇતિહાસ પ્રમાણે આપણે થોડો કોષ વિશેનો ઇતિહાસ ભણીશું. હવે જોઈએ થોડો કોષ વિશેનો ઇતિહાસ. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે પોતાના જાતે બનાવેલ સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપની મદદથી બૂચના પાતળા છેદનું અવલોકન કર્યું હતું. હવે બૂચ શું છે તમને પ્રશ્ન થતો હશે. તો બૂચ એક વૃક્ષ છે, એના ઝાડનું છાલ હોય એનો પાતળો છેદ કર્યો છે અને એનું અવલોકન કર્યું છે. હવે આ અવલોકન કરીને તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે વૈજ્ઞાનિક રોબર્ટ હુકનો ફોટો આપેલો છે અને તેની પાછળ લાલ કલરનું એક ચિત્ર દેખાઈ રહ્યું છે જે તેને સ્વનિર્મિત પોતાની જાતે બનાવેલો સૂક્ષ્મદર્શક યંત્ર છે. અને હવે જોઈએ કે તેને સૂક્ષ્મદર્શક યંત્ર વડે બૂચનું અવલોકન કરતાં તેને શું જોવા મળ્યું છે. તો તેને જોયું કે તેના કોષની સંરચના મધમાખીના મધપૂડા જેવી હતી, જેમાં નાના નાના ખાનાઓ હતા. જેમ કે મધપૂડામાં નાના નાના ખાનાઓ હોય છે, એ રીતે બૂચના ઝાડના છાલના છેદમાં મધપૂડા જેવી રચના હતી. રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ નામ આપ્યું. કોષને ઇંગ્લિશમાં સેલ કહેવાય છે. હવે આ સેલ શબ્દ ક્યાંથી આવ્યો તો એ જોઈએ. લેટિન ભાષાના સેલ્યુલા પરથી સેલ શબ્દ ઉતરી આવ્યો છે. સેલનો અર્થ રૂમ, ઓરડો કે નાના ખાના જેવો થાય છે. તેથી આ જે કોષ જોયેલો રોબર્ટ હુકે, જેમાં તેને મધમાખીના નાના નાના મધપૂડાના નાના નાના ખાના જેવું દેખાયું હતું, તો એને સેલ એટલે કે કોષ નામ આપ્યું. હવે આપણે જોઈએ કે એના માઇક્રોસ્કોપ દ્વારા તેને જોવા કેવી રચના મળી હતી. તો જ્યારે તેને બૂચના છાલની રચના જોઈ હતી તો એની રચના તમને ડાબી સાઈડ દેખાઈ રહી છે એ પ્રમાણે મધપૂડાના ઝાડા જેવી દેખાઈ રહી હતી. અને જમણી સાઈડે રોબર્ટ હુકે બનાવેલું માઇક્રોસ્કોપ છે. હવે આ માઇક્રોસ્કોપ તો એને પોતાની જાતે બનાવેલ હતું. આના પછી તો ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની શોધ થઈ ગઈ છે અને તે આના કરતાં પણ વધુ આપણને કાર્યરત છે. હવે તમે જોઈએ કે તમારી પાઠ્યપુસ્તકમાં એક એવો ટૉપિક આપેલો છે કે જેમાં તમારે ખાલી જાણવા જેવું લખ્યું છે, જે તમારી પરીક્ષા લક્ષી નથી હોતું, પરંતુ એક વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે, બાયોલોજીના વિદ્યાર્થી તરીકે તમારે તેની જાણકારી મેળવવી જરૂરી છે. તો જોઈએ કે બીજા વૈજ્ઞાનિકો દ્વારા કોષ વિશે કેવું અવલોકન કરાયું છે. તો ઈસવીસન 1674માં લ્યુવન હોક નામના વૈજ્ઞાનિકે વધુ વિકસિત એટલે કે રોબર્ટ હુકે બનાવ્યું હતું એના કરતાં સારી ગુણવત્તાવાળું સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી અને તેને ખાબોચિયામાંના મુક્તજીવી કોષોનું સંશોધન કર્યું. તો જ્યારે 1674માં લ્યુવન હોકે ખાબોચિયામાંના મુક્તજીવી કોષોનું સંશોધન કર્યું હતું. તેના પછી ઈસવીસન 1831માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રનું સંશોધન કર્યું. કોષ કેન્દ્ર વિશે આપણે આ ચેપ્ટરમાં આગળ એના ડિટેલમાં ભણવાનું છે, તો એ પછી જાણીશું. ઈસવીસન 1838 અને 1839માં સ્લાઇડન અને સ્વન નામના વૈજ્ઞાનિકે કોષવાદ રજૂ કર્યો. કોષવાદ વિશે પણ આપણે આ ચેપ્ટરમાં પ્રકરણમાં આગળ ભણવાનું છે, તે પણ આગળ જોઈશું.
ઈસવીસન 1839માં પરિકિંજ નામના વૈજ્ઞાનિકે પ્રવાહી દ્રવ્ય એટલે કોષમાં જે રસ હોય છે કે જેનું નામ તેને કોષરસ આપ્યું અને એના વિશે આની જાણકારી આપી છે. એ વિશે પણ આપણે આગળ ચેપ્ટરમાં જોવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોષની શોધ વિશે થોડીક ઇતિહાસ જાણ્યો કે એની માહિતી થોડી જાણી છે. હવે તેના કેવી રીતે તેનું અવલોકન આપણે અત્યારે કરીશું કે બીજા કોષોનું અવલોકન આપણા દ્વારા કઈ રીતે કરીશું તો એ જાણીએ. હવે અવલોકન કરવા માટે એક યંત્રની જરૂર પડે છે જે સૂક્ષ્મદર્શક યંત્ર છે. તમે તેની વિશે જાણતા હશો, તમે કદાચ તમારી બાયોલોજીની લેબમાં જોયું હશે. આ યંત્ર છે. હવે આ યંત્રનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનું છે તે પણ જોઈશું. અત્યારે તમને જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે વધારે ખ્યાલ આવશે. ખાલી આપણે કયા ભાગનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. તો સૌપ્રથમ જોઈએ કે સૂક્ષ્મદર્શક યંત્રમાં ઉપરની જ ભાગે નેત્રકાચ દર્શાવેલો છે. નેત્રકાચમાં એક બહિર્ગોળ લેન્સ લગાવેલો હોય છે અને આ બહિર્ગોળ લેન્સ દ્વારા આપણને કોષનું મોટું ચિત્ર એટલે કે થોડુંક મોટું બ્રોડ થયેલું ચિત્ર જોવા મળે છે. બીજું જોઈએ તો તેમાં વસ્તુ કાચ છે કે તમે નીચે સ્લાઇડ ઉપર જે વસ્તુ મૂકશો તો એ વસ્તુને આ 3 કાચ આપેલા છે એ 3 કાચ વડે એડજસ્ટ કરીને શેમાં ક્લિયર દેખાશે એ તમે જોઈ શકશો. ત્રીજી વસ્તુ છે કે નીચે પણ એક અરીસો આપેલો છે કે જેના દ્વારા પ્રકાશ તમે ઓછો વધતો એની દ્વારા સેટિંગ કરી શકો છો. પછી છે પાયો છે. તેના પછી મુખ્ય નળી આપેલી છે કે તેના દ્વારા કોષ દેખી શકાય છે. એનું હેન્ડલ હાથો આપેલો છે. સૂક્ષ્મ સ્થળાંતર માટેનો સ્ક્રૂ, નાનું સ્થળાંતર એટલે કે તમને કોષ જોવા માટે એડજસ્ટ કરવા માટે ત્યાં નાનો સ્ક્રૂ આપેલો હોય છે. એનું હેન્ડલ આપેલું છે. સ્ટેજ, તો આપણે જે સ્લાઇડ બનાવીએ છીએ એ સ્લાઇડને મૂકવા માટે સ્ટેજ આપેલું છે. તથા એક ક્લિપ આપેલી હોય છે કે એ સ્લાઇડ ખસી ના જાય એના માટે ત્યાં ક્લિપ ભરાવાની હોય છે. અને કનિનિકા, તમે નેત્રમાં આંખમાં કનિનિકા વિશે ભણ્યા હશો કે પ્રકાશને ઓછો વધતો કરવા, વધારે જોઈતો હોય તો ઓછામાંથી વધારે જોઈતો હોય તો વધારે કરવા કે વધારે હોય તો ઓછો જોઈતો હોય તો ઓછો કરવા, એ એડજસ્ટ કરવા માટે એક કનિનિકાનો ઉપયોગ થાય છે. એ આ સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ આવેલી હોય છે. તો આ રીતે આના અલગ અલગ ભાગોનો ઉપયોગ થાય છે. અને અહીંયા તમે સ્ટેજ જે આપેલું છે એના ઉપર સ્લાઇડ મૂકીને આ નેત્રકાચ, વસ્તુકાચ વડે તમે તેના કોષને નિહાળી શકો છો. તો આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મદર્શકનો ઉપયોગ તમે પ્રયોગશાળામાં કરશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. પરંતુ હવે એક પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિ પણ એવું છે કે જ્યારે તમે પ્રયોગશાળામાં કરશો ત્યારે જ તમને ડિટેલમાં ખ્યાલ આવશે કે પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે અને એનો રિપોર્ટ શું મળે છે, એટલે કે પ્રવૃત્તિ કઈ રીતે સક્સેસ જાય છે. હવે એના માટે પ્રવૃત્તિ કઈ રીતે કરવાની છે એ આપણે સમજી લઈએ. તો તમારે ડુંગળીના કોષ જોવાના છે કે ડુંગળીના કોષ કેવા હોય છે. હવે તમારા ઘરે ડુંગળી હોય તો ઘરે સૂક્ષ્મદર્શક યંત્ર ના હોય એટલે પ્રયોગ થઈ શકશે નહીં. ડુંગળી હોય તો ડુંગળીનો વચ્ચેથી છેદ કરવાનો છે, વચ્ચેથી કાપવાની છે અને તેનું પાતળું પટલ હોય એ તમારે લેવાનું છે. પાતળા પટલને પાણીની અંદર મૂકી દેવાનું, કારણ કે બહારનો ડસ્ટ એના ઉપર ના ચોટે, એકદમ ચોખ્ખું રહે અને વળી પણ ના જાય એના માટે. હવે એક કાચની સ્લીપ છે કે જેને વોચ ગ્લાસ કહેવામાં આવે છે. વોચ ગ્લાસ પર આ ડુંગળીનો જે છેદ લીધો, સલ્ક કહેવાય, જેને પાતળો છેદ લીધો એને સલ્ક કહેવાય, સલ્કને મૂકવામાં આવે છે અને તેના ઉપર આયોડિનના 2-3 ટીપા નાખવામાં આવે છે. અને કાચની કવર સ્લાઇડ, લંબચોરસ આકારની કાચની સ્લાઇડ આવે છે, એને કવર સ્લાઇડ કહેવાય કે જેથી કોષ વળી ના જાય, એકદમ સીધો રહે. એક કોષ માટે એના ઉપર કાચની કવર સ્લાઇડ મૂકવામાં આવે છે. હવે આ વસ્તુને તમારે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવાની છે. તો આપણને સૂક્ષ્મદર્શક યંત્રમાં જે સ્લાઇડ આપી છે તેના ઉપર આ વોચ ગ્લાસ મૂકીશું અને કાચ દ્વારા આપણે આ નિહાળીશું. તો
તેનો કોષ જોતા ડુંગળીનો કોષ કેવો દેખાવમાં આવે? તો અહીં તમે ફોટામાં જોઈ રહ્યા છો તો આ છે આ ડુંગળીનો કોષ. ડુંગળીના સલ્કનો પટલનો કોષ છે અને તે દેખાવમાં આ રીતનો હોય છે. તમે દેખાઈ રહ્યું છે કે ખાના ખાના આપેલા છે અને અંદર ટીક્કા ટીક્કા છે. તો જે ખાના છે એને શું કહેવાય છે? કોષો આપેલા છે. અલગ અલગ શું છે? કોષો આપેલા છે. અને ડોટ છે એ તેના કેન્દ્રો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અમુક તમારા માટે પ્રશ્નો છે અહીંયા કે પહેલો આ રીતે આપણે કોષ જોયો, તો કોષ દ્વારા આપણને વધારે માહિતી મેળવવા માટે એક બીજો પ્રયોગ પણ કર્યો છે કે ડુંગળીનો ઊભો છેદ લીધો છે. હવે વિજ્ઞાનના પ્રયોગમાં તમે આ શબ્દો વધારે સાંભળશો, આડો છેદ અને ઊભો છેદ. તો આ જે ફોટો છે એ આડા છેદનો ફોટો છે અને અહીંયા જે આકૃતિ છે તે ડુંગળીના ઊભા છેદની આકૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પણ જોઈ શકો છો કે આડો છેદ અને ઊભા છેદમાં કેટલો ફરક છે. હવે તમને પ્રશ્ન છે પહેલો કે શું બધા કોષો કદ અને આકારમાં સમાન છે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા બધા કોષ આપેલા છે અને એના કોષ કેન્દ્રો છે. એ જ રીતે આમાં પણ કોષ કેન્દ્રો છે. હવે આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે કોષ છે પણ આકાર થોડો થોડો અલગ છે. સમાન નથી એકદમ, પણ બહુ અલગ પણ નથી. બધી સંરચના એક જેવી દેખાય છે. હવે બીજો પ્રશ્ન છે કે શું બધા કોષોની સંરચના સમાન છે? તો બધા કોષો જોઈએ તો તેમાં બધામાં કોષો આવેલા છે અને તેમાં બધા કેન્દ્રો આવેલા છે અને તે એક જ જાતની પેટર્ન બનાવે છે, અલગ અલગ પેટર્ન બનાવતું નથી. તો આમાં શું છે? બધા કોષોની સંરચના સમાન છે. ત્રીજો પ્રશ્ન છે કે વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાં કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે. વનસ્પતિ દેહ આપણે અહીંયા ડુંગળીનું લીધું છે. આ જ રીતે બીજા કોષ હોય કે કોઈ પણ ફૂલનો હોય કે કોઈ પણ બીજા ફ્રૂટનો હોય તો બધાના કોષ અલગ અલગ હોય છે. પરંતુ જો તમે ડુંગળીમાં તો આ બંને ડુંગળીના આડા છેદનો કોષ છે અને આ ઊભા છેદનો કોષ છે. હવે એમાં થોડી થોડી ભિન્નતા તો જોવા મળે છે. આમાં આ રીતે ખાના આપેલા છે પણ આમાં પણ એ રીતે જ ખાના છે, પણ કેવા છે? અમુક ટાઈમે નાના થઈ જાય છે. અહીંયા પણ આ રીતનું અલગ આપેલું છે અને બધામાં કોષ કેન્દ્ર તો ફરજિયાત હોય જ છે. કોષમાં કોષ કેન્દ્ર હંમેશા ફરજિયાત હોય છે. પરંતુ આ રીતે જોઈ કે વિવિધ ભાગોના ભિન્નતા આપણે પારખી શકીએ છીએ કે આમાં અને આમાં શું ભિન્નતા છે. ચોથો પ્રશ્ન છે કે આપણને શું સમાનતા જોવા મળે છે? તો આપણને આકાર સરખા જેવા લાગે છે, અલગ અલગ નથી. તો આમાં આકારો સરખા છે. બધામાં કોષ કેન્દ્રો આવેલા હોય છે, બધા કોષમાં કોષ કેન્દ્રો આવેલા હોય છે અને એક વસ્તુ જોઈ શકો છો કે આ કોષની આજુબાજુ દિવાલ છે. તો આમાં પણ કોષની આજુબાજુ દિવાલ આવેલી છે. તો આ છે કોષમાં સમાનતા. તો આ પ્રશ્નો અને આપણે આ જવાબ તેના જોયા છે. કોષ ક્યાંથી આવ્યો, કયા વૈજ્ઞાનિકે શોધ્યો, કયા યંત્રનો ઉપયોગ કરીને એ કોષ શોધવામાં આવ્યો છે. પછી આપણે એક પ્રવૃત્તિ કરી કે જેમાં ડુંગળીનો કોષ શોધ્યો હતો. હવે આપણે આગળ જોઈએ કે કોષ વિશે કેવી માહિતી આપણે મળે છે. કોષના કઈ રીતે સંરચના છે એ પણ આપણે જોઈ. ડુંગળીના આડા છેદનો, ઊભા છેદનો એ પણ આપણે અહીંયા જોયું હતું અને એનાથી તેની કઈ રીતે અલગ પડે છે અને કઈ રીતે તેનામાં સમાનતા છે એ પણ આપણે જોયું. હવે આપણે આગળ જોઈશું કે કોષ એ કઈ રીતે બનેલો હોય છે. તો અહીંયા જોઈએ કોષની બધી સંરચનાઓ એક જ સરખી હોય છે અને મળીને એક મોટી સંરચના બનાવે છે, જેમ કે ડુંગળી. તમે જોયું કે નાના નાના કોષ હતા જેમાં કોષ કેન્દ્રો હતા, કોષ રસ હતો. એ બધી જ રચનાઓ ભેગી થઈને એક મોટો કોષ બનાવ્યો હતો. આપણે ડુંગળીના છાલનો એક ફોટો જોયો કે એક સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું હતું. તો એમાં નાના નાના છિદ્રો હતા, કેન્દ્રો હતા અને કોષ રસ પણ આપ્યો હતો. તો એક કોષ બનાવ્યો. હવે કોષ મળીને એક સંરચના બનાવી. એવી જ રીતે બધા જ કોષો મળીને એક મોટી સંરચના બનાવી છે, જેમ કે ડુંગળી. અહીં આપણે ડુંગળીના કોષની વાત કરી રહ્યા છીએ કારણ કે આપણે પ્રવૃત્તિ ડુંગળીના
એના લીધે આપણને ડુંગળીના કોષ અહીંયા જેમ કે ડુંગળી એમ આપ્યું છે. આપણે કોઈ બીજા કોષની વાત કરી રહ્યા હોઈએ તો બીજો કોઈ જેમ કે વનસ્પતિ કોષની વાત કરી રહ્યા હોઈએ તો વનસ્પતિ કોષ કહેવાય કે પ્રાણી કોષ છે, કોઈ પણ જીવજંતુનો કોષ છે, તો એ જોઈ રહ્યા હોય તો બધી જ કોષોની સંરચના ભેગી થઈને મોટો એક કોષ બનાવે છે. મોટો કોષ બનાવે અને જેમ કે અહીંયા ડુંગળીનો આપેલો છે. આગળ જોઈએ તો ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીના કદ સાથે તેને કોઈ સંબંધ નથી. ડુંગળીના કોષો આપણે જોયા છે કે જેમાં નાના નાના ખાનાઓ હોય છે અને સમાન રીતે ગોઠવાયેલા હોય છે. આપણે માપવાના નથી કારણ કે બધાના માપો અલગ અલગ હોય, પણ એક રચના કેવી છે? સમાન છે કે બોક્સ જેવું દેખાય છે અને વચ્ચે કેન્દ્ર છે. કેન્દ્રની આજુબાજુ કોષ રસ હશે. એ બધું તમારે આગળ જોવાનું છે. તો એમાં શું કીધું છે કે તેના કદના આધારે તેની સાથે કોઈ સંબંધ નથી. ડુંગળી નાની હોય કે મોટી હોય તેનો છેદ લઈશું અને તેમાંથી સળગું ઉખાડીને આપણે તેને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈશું તો બધામાં કોષો એક સરખા જ દેખાશે. કોઈ પણ અલગ અલગ દેખાશે નહીં. તેની સંરચના એક જ જેવી હોય છે, પરંતુ તેનો કદ સાથે કોઈ જ મતલબ નથી. ડુંગળી નાની હોય કે મોટી હોય તેમાં કોષો સમાન જ હોય છે. આગળ જોઈએ તો માત્ર ડુંગળી જ નહીં પરંતુ આપણી આસપાસ જેટલા જીવજંતુ કે સજીવો જોવા મળે છે તે બધા જ કોષોથી બનેલા હોય છે. ડુંગળીનો કોષ આપણે પ્રવૃત્તિ કરીને જોયું છે એટલે અત્યાર સુધી આપણે ડુંગળીની જ વાત કરી રહ્યા છીએ, પણ બીજા વનસ્પતિ છે, કોઈ પ્રાણી છે, જીવજંતુ છે, આપણે પોતે મનુષ્ય છે, બધા કોષોથી જ બનેલું છે, પણ બધાની કોષોની રચના અલગ અલગ હોય છે અને બધાની સંરચના અલગ અલગ હોય છે. તમને પ્રશ્ન થશે કે આપણે ડુંગળીનો કોષ જોયો તો એ રીતની સંરચના બધાના શરીરમાં હશે? બધાના કોષો એ રીતે ચોરસ ખાના જેવા જ બનેલા હશે કે કેન્દ્રો બધાના એક સરખા જ આવેલા હશે? તો ના, એવું નથી. પોતાના જીવજંતુ હોય કે પ્રાણી હોય તો બધામાં પોતાની રીતે પોતાના કોષોના આકાર અને બધું જ અલગ અલગ હોય છે. હવે કેટલાક સજીવો એક કોષીય હોય છે. સંપૂર્ણ સજીવ એક જ કોષનું બંધારણ છે. એક કોષીય સજીવ આપણે વિચારીએ ડુંગળીમાં કોષ હતો તો આડો છેદ લીધો તો પણ અલગ આવ્યો હતો અને ઊભો છેદ લીધો તો પણ અલગ આવ્યો હતો. હવે આડો છેદ લીધો તો આકૃતિ આખી અલગ હતી, આપણે કાલના લેક્ચરમાં જોયું હતું, અને ઊભો છેદ હતો એની આકૃતિ અલગ હતી. તો એ એક કોષ ના કહેવાય, એમાં બહુકોષીય કહેવાય. પરંતુ અમુક સજીવો એવા છે કે જેમની સંરચના એકદમ સરખી હોય છે કે કોષ પોતે જે હોય છે તે જ તે રચના હોય છે. એ આગળ સમજીએ આપણે કે સજીવો એક જ કોષના હોય છે અને સંપૂર્ણ સજીવ એક જ કોષનું બંધારણ ધરાવે છે. જેમ કે આવા સજીવોને એક કોષીય સજીવો કહે છે. એક કોષીય સજીવો માટે અમુક ઉદાહરણ અહીંયા આપેલા છે, જેમ કે અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયા. અમીબાનું ચિત્ર તમે જોઈ રહ્યા છો તો અમીબામાં એક જ કોષ હોય છે. આ એનો કોષ પણ છે અને આ પોતે અમીબા પણ છે. પેરામીશિયમની આકૃતિ કેવી હોય તો સ્લીપરના નીચેના સોલ હોય એ રીતની હોય છે. આપણા પગના તળિયા જેવી કહીએ તો પણ ચાલશે. તો એમાં પણ કેન્દ્ર આપ્યું છે, આજુબાજુ કોષરસ હોઈ શકે છે અને આ જેની કોષ દિવાલ છે. પણ આ છે એ જેનો કોષ છે અને આ છે એ જેનું અમીબાની રચના છે. તો આવા સજીવોને એક કોષીય સજીવો કહે છે. જેમ કે પેરામીશિયમ પણ છે. તો પેરામીશિયમની રચના પણ તમે જોઈ શકો છો કે આ રીતની રચના છે અને તેમાં કોષરસ, કોષ કેન્દ્ર, બીજા કોઈ દ્રવ્યો આવેલા હોય છે, પણ તે બધા એક કોષીય છે. તેમાં કોષનો બદલાવ થતો નથી. આ જ કોષીય એક કોષીય રચના છે. એ જ રીતે ક્લેમિડોમોનાસ, બેક્ટેરિયા પણ એક કોષમાં જ આવે. તો અત્યાર સુધીમાં એટલું સમજાયું તમને કે એક કોષીય સજીવમાં કોષ અને પોતે એ એક જ સમાન હોય છે. પોતાની સંરચના અને કોષ એ બંને એક જ સમાન હોય છે. એ જ રીતે આગળ જોઈએ તો એક કરતાં વધારે કોષોનો સમૂહ ધરાવતા હોય તેવા સજીવોને બહુકોષીય સજીવો કહે છે. એક કરતાં વધારે કોષો. આપણે આમાં તો જોયું કે અમીબાની તમે સંરચના જોશો તો પણ આ જ દેખાય છે અને
અને કોષ જોશો તો પણ આ જ દેખાશે. પરંતુ ડુંગળી જ જોઈ લો કે ડુંગળીનો આપણે ઊભો છેદ કર્યો તો અલગ કોષ દેખાય, તો આડો છેદ કર્યો તો અલગ કોષ દેખાય. તો એ બંનેની સંરચના થોડીક અલગ હતી, સંપૂર્ણપણે અલગ ન હતી. પરંતુ જેમાં અંગો હોય છે, જેમ કે આપણું માનવ શરીર, જેમાં હાથ છે, પગ છે, માથું છે, નાક છે, કાન છે, તો એમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ રચના ધરાવતા કોષો આવેલા હોય છે. તો આવા સજીવના આવા કોષોના સમૂહને બહુકોષીય કહે છે. તો જોઈએ આપણે આ કોષો વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો અંગો સર્જે છે. હવે એક વસ્તુ જુઓ તમે કે આપણું શરીર એ બહુકોષીય કહેવાય. આપણા શરીરમાં અલગ અલગ અંગો આપેલા છે. કાન છે, નાક છે, મોઢું છે, આંખ છે અને એ જ રીતે હાથ અને પગ છે. હવે તમે જ વિચારો કે વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે. તમને એમ કે કાન વડેથી દેખો, કાન વડે જુઓ, તો તમને કાન વડે દેખાશે ના. કાનને કામ સોંપેલું છે કે તેને સાંભળવાનું, તો કાનનું એક જ કામ છે કે તે સાંભળે છે. આંખ વડે કહેશે કે આંખ વડે બોલો, તો તમારાથી બોલાશે ના. તો આંખનું શું કામ છે? કે આંખનું કામ એ છે કે આંખ વડે દેખવાનું. એ જ રીતે બીજા જે અંગો આપ્યા છે, જેમ કે હાથ છે તો હાથ વડે લખવાનું, બીજા કાર્યો કરવાના. એ જ રીતે પગનું કામ છે ચાલવાનું. તો આ રીતે વિભિન્ન કાર્યો કરવા માટે તે વિભિન્ન અંગો સર્જે છે. હવે પ્રત્યેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે. એક જ કોષ. તો જ્યારે કોઈ સજીવનું સર્જન થાય છે ત્યારે એક કોષ હોય છે. કોષો ભેગા થઈને એક મોટો કોષ બનાવે છે અને એવા બધા જ કોષો ભેગા થઈને એક પેશી બનાવે છે. પેશી બાદ તે અંગનું સર્જન કરે છે અને બધા જ અંગો ભેગા થઈને એક શરીર બનાવે છે. આ તો એક જનરલી માણસની વાત થઈ કે તમને એવું લાગતું હશે કે અંગો છે, શરીર છે. વનસ્પતિ જુઓ, વનસ્પતિમાં તમે એક બીજ વાવો છો તો તેનું થડ ઉગે છે, ઝાડ હોય છે, પાંદડા હોય છે, ડાળી હોય છે. એ પણ એના વિભિન્ન અંગો છે અને એ બધા વિભિન્ન અંગો ભેગા થઈને એક મોટું વૃક્ષ બનાવે છે. એ જ રીતે પહેલા તો શું હોય છે? એક જ કોષ હોય છે કે એક તમે દાણો કહો કે જે પણ જે વાવ્યો હોય છે એના દ્વારા તમે એનું આખું વૃક્ષ ઉગાડી શકો છો. એ જ રીતે આપણા માનવ શરીર છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે. તો એમાં શું હોય છે કે પહેલા એક કોષ જ હોય છે અને એ કોષ છે તેનું સર્જન બધા કોષો ભેગા મળીને પેશી બનાવે છે. પેશીઓ બધી ભેગી મળીને એક અંગનું સર્જન કરે છે અને અંગો બધા ભેગા મળીને એક શરીરનું સર્જન કરે છે. હવે તમને આટલું જોયા પછી ખ્યાલ આવ્યો હશે કે એક કોષીય સજીવ, બહુકોષીય સજીવ વચ્ચેનો ભેદભાવ શું છે, આપણે શેમાં આવીએ છીએ, માનવ શરીર શેમાં આવે છે, વનસ્પતિ શેમાં આવે છે, પ્રાણીઓ શેમાં આવે છે, અમુક એકકોષીય છે, અમુક બહુકોષીય છે. અને આટલું જાણ્યા પછી તમને એક ખ્યાલ તો આવ્યો હશે કે સજીવનો પાયાનો એકમ એટલે કે મૂળ એકમ શું છે? તો કોષ છે. કોષ તો કેવો કોષ? તો જુઓ, જ્યારે તમારા ઘરે ઇમારત ચડાતી હોય કે ક્યાંક સ્કૂલની ઇમારત હોય, તમે ક્યાં પણ ઇમારત ચડતા જોઈ હોય, તો સૌથી પહેલા શેની જરૂર પડે છે? તો ઈંટ અને સિમેન્ટ. ઈંટ વગર ઇમારત થઈ શકવાની નથી. તો ઈંટો ગોઠવીને એક દિવાલ રચાય છે. દિવાલ રચીને દિવાલ ભેગી કરે છે એટલે એક ઓરડો રચાય છે. અને ઓરડો રચાય અને એટલા બધા રૂમ, ઓરડો એટલે રૂમ, એ રૂમો ભેગા થઈને એક ઘર બને છે. ઘર અથવા સ્કૂલ જે પણ ઇમારત હોય. તો આ જ રીતે કોષનું હોય છે. તો તમને એમ પૂછે કે દિવાલનો કોષ કયો? દિવાલનો પાયાનો એકમ કયો? તો તમે શું કહેશો? ઈંટ. ઘરનો પાયાનો એકમ કયો? તો ઈંટ. ઓરડાનો પાયાનો એકમ કયો? તો ઈંટ. એ જ રીતે માનવ શરીર કહો કે સજીવો માટે કહો તો સજીવનો પાયાનો એકમ શું છે? કોષ છે. આ એક ઉદાહરણ દ્વારા તમને સારી રીતે ખ્યાલ આવશે કે ઈંટ એ મકાન કહો, ઇમારત કહો કે ગમે તેનો પાયાનો એકમ છે. એ જ રીતે માનવ શરીર
બધા કોષો મળીને પેશી બનાવે છે. બધી પેશીઓ ભેગી થઈને એક અંગ બનાવે છે અને એ અંગોને ભેગા થઈને એક શરીર બનાવે છે તથા એ અંગોનું વિભિન્ન કાર્યો હોય છે. બધાનું પર્ટિક્યુલર એક એક કાર્ય આપેલું હોય છે. એ કાર્યો સિવાય એમને બીજા કોઈ કાર્યો કરવાના હોતા નથી, કહી પણ શકતા નથી. જેમ કે ઉદાહરણ તરીકે તમે જોયું કે કાનને જોવાનું કહો તો જોઈ શકશે નહીં જોઈ શકે, નાકને કહેશો બોલતું બોલી શકશે નહીં બોલી શકે. એ જ રીતે વિભિન્ન અંગોને વિભિન્ન કાર્યો આપેલા હોય છે અને તે કોષ છે એ કોષ બધા ભેગા મળીને શરીર બનાવે છે. એ જ રીતે ખ્યાલ આવે કે શરીરના પાયાનો એકમ કોષ છે. હવે કોષવાદ તમે પહેલા આપણે જ્યારે પરિચય લીધો ત્યારે સ્વીડન અને સ્વોન નામના વૈજ્ઞાનિકે કોષવાદ આપ્યો છે. કોષવાદ શું છે તો આ બધાનો સારાંશ છે. આ બધાનો સમૂહ છે એને શું કહેવાય છે? કોષવાદ કહેવાય છે. કોષવાદ જોઈએ બધા સજીવો કોષના બનેલા હોય છે. જેમ આપણે આખું જોયું કે બધા સજીવો શેના બનેલા હોય છે તો કોષના બનેલા હોય છે અને કોષો ભેગા થઈને શું બનાવે છે તો પેશી અને પેશી ભેગી થઈને અંગ બનાવે છે, અંગ ભેગા થઈને શરીર બનાવે છે. તો કોષનો પાયાનો એકમ શું? કોષ એ પાયાનો એકમ છે. સજીવના પાયાનો એકમ શું છે? કોષ છે. કોષ તો આપણે શેમાં કીધું છે આ કે કોષ એ સજીવના પાયાનો એકમ છે તો કોષવાદમાં કીધું છે. આગળ જોઈએ તો કોષો વિભાજન પામી તેમના પોતાના જેવા કોષોનું નિર્માણ કરે છે. કોષો વિભાજન પામે, કોષો છૂટા પડીને તેમના પોતાના જ કોષોનું નિર્માણ કરે છે. હવે આ વસ્તુ સમજવા જેવું છે. એક કોષ છે, કોષમાં કોષ કેન્દ્ર હોય, કોષ રસ હોય, કોષ દિવાલ હોય. આ કોષનું વિભાજન થાય છે. વિભાજન થઈને તેમાંથી એક અંગ છૂટો પડે છે અને એ છૂટો પડીને એમાં પણ કોષ દિવાલ હોય છે, કોષ રસ હોય છે, કોષ કેન્દ્ર હોય છે અને આ આખું ભેગું થઈને તમને શું બનાવે છે તો કોષ દિવાલ બનાવે છે અને કોષ અલગ કોષ બનાવે છે. એવી રીતે એક કોષમાંથી બીજા કોષનું સર્જન થાય છે અને એ બધા જ કોષો ભેગા મળીને પાછી પેશી બનાવે છે. પણ પહેલા તો ખાલી એક કોષ હોય છે અને એ બીજા કોષનું સર્જન કરે છે. હવે એક કોષ બીજા કોષ છે એ કોના જેવા હોય તો એ તેના પહેલા જે મેઇન કોષ હોય છે એ મેઇન કોષ જેવા હોય છે, એટલે કે તેના પિતૃકોષ જેવા હોય છે. એનો મેઇન જે કોષ હોય એ પિતૃકોષ કહેવાય. કે જે આપણે પિતાજી કહીએ તો આપણા ઘરમાં સૌથી વડીલ કોણ કહેવાય તો આપણા પિતાજી કહેવાય. તો જે મેઇન કોષ હોય છે એ કોના જેવો હોય છે? પિતૃકોષ જેવો હોય છે અને એમના જેવો જ દેખાવે હોય છે અને કોષનું આ રીતે અલગ વિભાજન પામે છે. નવા કોષ છે જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે. એટલે કે આપણે જેમ જોયું કે પહેલા તો બહુકોષી સજીવ એ એક જ કોષમાંથી બને છે તો એ કોના જેવો હોય? એક જ કોષમાંથી બને છે એ આપણને ખ્યાલ આવી ગયો. તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો જેવો જ હોય છે. જે અલગ સજીવ હોય છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો જેવો જ હોય છે. તો આટલું જોતા આપણને ખ્યાલ આવે છે કે સજીવનો પાયાનો એકમ એ કોષ છે અને આ બધા કોષો ભેગા થઈને બહુકોષીય શરીર બનાવે છે. અને મકાનનું ઉદાહરણ તો તમને ખ્યાલ જ આવ્યું કે નાની ઈંટ છે, ઈંટમાંથી દિવાલ બને છે, દિવાલમાંથી રૂમ બને છે અને રૂમમાંથી ઘર બને છે, ઇમારત બને છે. એ જ રીતે કોષ ભેગા થઈને પેશી બનાવે છે, પેશી ભેગી થઈને અંગ બનાવે છે, અંગ ભેગા થઈને શરીર બનાવે છે. તો આ રીતે આપણને ખ્યાલ આવ્યો કે સજીવનો પાયાનો એકમ શું છે તો કોષ છે અને તે બધા શરીરનું માનવ શરીરનું સર્જન કરે છે અને કોષો ભેગા થઈને એની દિવાલની રચના કરે છે.